હેલો દોસ્તો, સ્વાગત છે તમારું. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી જાહેરાત ક્રમાંક 304 અંતર્ગત જે વર્ક અસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી. તેની અંદર તમે જો ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો તેની સમય મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે. કઈ તારીખ હવે છેલ્લી નવી કરવામાં આવી છે તેવી તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું. તો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ જ રીતની ભરતીને લગતી અપડેટ મેળવવા માટે. તો દોસ્તો, જેવું તમે અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર આવશો તો અહીંયા તમને અહીંયા નોટિફિકેશન જોવા મળશે કે અહીંયા જે વર્ક અસિસ્ટન્ટને લઈને જે ભરતી બહાર પાડવામાં આવી હતી તેની અંદર જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેને ચેન્જ કરવામાં આવી છે અને તેની જે સમય મર્યાદા છે તેને વધારવામાં આવી છે. એટલે જો તમે હજુ સુધી ફોર્મ નથી ભર્યું તો તમે હજુ પણ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો વર્ક અસિસ્ટન્ટની અંદર. તો જે નોટિફિકેશન અહીંયા જાહેર કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એ કંઈક આ રીતની છે, તમે જોઈ શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક 304 અંતર્ગત અહીંયા વર્ક અસિસ્ટન્ટ વર્ગ 3 અંગેની અગત્યની જે સૂચના છે જાહેર કરવામાં આવી છે કે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના હસ્તકના વર્ક અસિસ્ટન્ટ વર્ગ 3ની ટોટલ અહીંયા 513 જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી હતી તેની અંદર તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી પત્રક મંગાવવામાં આવી રહ્યા છે. તેને તમે ઓજસ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો પહેલાં જે અહીંયા તારીખ નક્કી કરવામાં આવી હતી ઓનલાઈન ફોર્મ ભરવાની જે 20/5/2025 થી 3/6/2025 દરમિયાન તમે અહીંયા ઓનલાઈન અરજી કરવા માટેની જે સમય મર્યાદા નિયત કરેલી હતી. હવે જે ઓનલાઈન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે જે વધારવામાં આવ્યો છે, કઈ નવી તારીખ છે અહીંયા જોઈ શકો છો. ઉક્ત ઓનલાઈન અરજી કરવા માટેનો જે સમયગાળો છે એ 30/6/2025 કરી દેવામાં આવી છે અને 30/6/2025 સુધી અહીંયા લંબાવવામાં આવે છે. એટલે 30/6/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પહેલાં જે છેલ્લી તારીખ હતી એ 3/6/2025 હતી જ્યાં સુધી તમે વર્ક અસિસ્ટન્ટની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકતા હતા, પણ હવે સમય મર્યાદા બહુ વધારી દેવામાં આવી છે. તમે 30/6/2025 સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને પરીક્ષા ફી ભરવાની જે સમય મર્યાદા છે તેની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો ફી તારીખ 3/7/2025 સુધી તમે ઓનલાઈન ફી ભરી શકો છો. મૂળ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અંગે કટ ઓફ 3/6/2025 બદલે હવે 30/6/2025 રહેશે તથા વય મર્યાદા અંગે કટ ઓફ 3/6/2025 રહેશે તેમજ મૂળ જાહેરાતની અન્ય વિગતો યથાવત રહેશે. તો દોસ્તો, આ જે જાહેરાત ક્રમાંક 304 ને લઈને જે વર્ક અસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી તેની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો હતો. એટલે તારીખ અહીંયા લંબાવવામાં આવી છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આ અંદર આપી. દોસ્તો, આ ભરતીની જો તમે તૈયારી કરી રહ્યા હોય તો આ ભરતીની અંદર તૈયારી કરવા માટે વપરાતી દરેક બુક્સની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. જે બુક્સ તમે ઓનલાઈન અહીંયા ખરીદીને ભરતીની તૈયારી કરી શકો છો. તો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.